Skoda Tubes 220 crore rupees IPO opens May 28th. Price band 130 rupees to 140 rupees. Skoda Tubes Limited is set to open its 220 crore rupees initial public offering on May 28th, 2025 with a price band of 130 rupees to 140 rupees per share. The issue, comprising entirely fresh equity, will close on May 30th. Proceeds will be used for expanding production capacity, meeting working capital needs, and general corporate purposes. The IPO will be listed on NSE and BSE, with NSE as the designated stock exchange. Anchor investor bidding opens on May 27th. Monarch Net Worth Capital is the book running lead manager. Report બિલકુલ ઓનલાઈન. મોનાર્કમાંથી આપણા સાથે આજે અમદાવાદની જ કંપની સ્કોડા ટ્યુબ્સ છે. આપણી ઘરની કંપની આમ તો કહેવાય. મોનાર્ક પણ અહીંયાનું જ છે, અમદાવાદનું. સો મેઇન આપણા સૌનો સપોર્ટ જોઈએ છે. સ્કોડા ટ્યુબ્સને આપણે કેવી રીતે માર્કેટિંગ અને લેટ્સ સે પબ્લિક એટ લાર્જને બધાને એક આઈડિયા આપી શકે કંપનીના માટે. તો જસ્ટ એક શોર્ટ બેકગ્રાઉન્ડ સ્કોડાનું કહી દઉં તો સ્કોડા સ્ટેનલેસ સ્ટીલ ટ્યુબ પાઇપ મેન્યુફેક્ચર કરે છે. 14 વર્ષથી આ બિઝનેસમાં છે. આપણા સાથે આજે પ્રમોટર્સ છે કંપનીના, સમર્થભાઈ અને રવિભાઈ. ટોટલ કંપનીમાં 5 પ્રમોટર છે. અરાઉન્ડ FY24માં એ કોઈ 400 કરોડ આસપાસ રેવન્યુ કર્યું છે. 58 કરોડનો પેટ ઇબિટા કર્યો છે, 18 કરોડનો પેટ કર્યો છે. એ જ નંબર 9 મહિનામાં ડિસેમ્બર જે કમ્પ્લીટ થયું એના અંદર રફલી 360 કરોડનું રેવન્યુ કર્યું છે. ઇબિટા અને પેટ 60 કરોડ અને 25 કરોડનો કર્યો છે. કંપનીનો જે આઈપીઓ છે એનું પ્રોસીડ્સ લાર્જલી કેપેક્સ અને વર્કિંગ કેપિટલ માટે છે. 220 કરોડ રૂપિયા રેઝ કરી રહ્યા છે. ટોટલ આઈપીઓ જ્યારે ડીઆરએચપી ફાઇલ કરેલું 275 કરોડનું હતું. એમાંથી 55 કરોડ આપણે પ્રી આઈપીઓમાં રેઝ કર્યા છે. 2 માર્કી ઇન્વેસ્ટર્સ છે, કાર્નેલિયન અને મલાબાર. કાર્નેલિયન વિકાસ ખેમાનીનું ફંડ છે. આઈપીઓની ડેટ છે વેનસડે 28 તારીખ અને ક્લોઝ થશે ફ્રાઈડે 30થના. એન્કર પીરિયડ વિલ ઓપન એક દિવસ પહેલાં 27 તારીખના. આઈપીઓની ફ્લોર પ્રાઇસ છે 130 રૂપીસ પર શેર અને કેપ પ્રાઇસ છે 140 પર શેર. બાકી કંપનીના વિશે હું સમર્થભાઈને કહીશ એકવાર. બાકી ડિટેલ્સ તમને કંપનીના બારામાં એક પ્રેઝન્ટેશન રન કરશે. મે બી એના પહેલાં કંપનીએ આઈ થિંક એક પ્રોડક્શન રિલેટેડ એક કંપનીના ઉપર એક વિડીયો બનાવ્યો છે. સો આઈ થિંક દે વુડ લાઈક ટુ રન યુ થ્રુ દેટ. થેન્ક યુ.
વી એપ્રિશિએટ દેટ અ લોટ. અને સિન્સ આપણા નેટિવમાં આપણે આ ઇવેન્ટ કરી રહ્યા છીએ, સો આઈ થિંક લેંગ્વેજ બેરિયર ના હોવું જોઈએ. તો ઇફ યુ ઓલ આર ઓકે તો આપણે ગુજરાતીમાં જ કન્ટિન્યુ કરીશું. સૌ પહેલાં હું કંપનીની થોડી હિસ્ટ્રી અને એના માટે થોડો બ્રીફ તમને આપવા માંગીશ. બેઝિકલી આ કંપની ઇન્કોર્પોરેટ થઈ હતી 2008માં અને અમે લોકોએ ટેક ઓવર કરી છે 2016માં. સો અમે લોકો કંપનીના નવું મેનેજમેન્ટ છીએ, અમે લોકો નવા પ્રમોટર્સ છીએ. તો 2016થી લઈને 2024 સુધીની જર્ની એક નાનકડા ક્લિપ્સમાં હું શેર કરવા માંગીશ. 2016માં જ્યારે અમે આ કંપની ટેક ઓવર કરી, એ વખતે કંપનીનું રેવન્યુ 25 કરોડની આસપાસ હતું. મેન્યુફેક્ચરિંગ યુનિટનો લેન્ડ એરિયા અરાઉન્ડ 9000 સ્ક્વેર મીટરની આસપાસ હતો. અને બેઝિકલી પ્રોડક્શન કેપેસિટીની વાત કરીએ તો 1000 મેટ્રિક ટન્સ પર એનમની એની કેપેસિટી હતી. પણ 2024 પ્રમાણે જોઈએ છે, જે અમે આ 8 વર્ષમાં જર્ની નક્કી કરી હતી અને આ કંપની જે ગ્રોથ બનાવ્યો છે અને બ્રાન્ડ બિલ્ડિંગ કર્યું છે માર્કેટની અંદર, એ પ્રમાણે જોવા જઈએ તો તમને રેવન્યુનું 400 કરોડની આસપાસનું સાહિલભાઈએ તમને કીધું. અત્યારે કંપની પાસે લેન્ડ પાર્સલ અરાઉન્ડ 69,000 સ્ક્વેર મીટર્સનું છે, જેમાંથી અમે 22,000 સ્ક્વેર મીટરનો લેન્ડ એરિયા અમારી એક્ઝિસ્ટિંગ પ્રોડક્શન ફેસિલિટી માટે યુટિલાઇઝ કરેલું છે. બાકીનું જે લેન્ડ પાર્સલ છે અમારા ફ્યુચર એક્સપેન્શન્સ જે આપણે આમાંથી કરવાના છે, સીમલેસની કેપેસિટી વધારવી અને વેલ્ડેડની કેપેસિટી વધારવી, એના માટે ઓલરેડી એક્વાયર કરીને રાખી છે. અને કરંટ પ્રોડક્શન કેપેસિટીઝની વાત કરીએ તો સીમલેસની અંદર પ્રોડક્શન કેપેસિટી ફિનિશ ગુડ્સની અમારી પાસે 10,000 મેટ્રિક ટન્સની છે. એની સાથે સાથે એનું જે રો મટીરિયલ અમે ઇનહાઉસ બનાવીએ છીએ એની કેપેસિટી 20,000 મેટ્રિક ટન્સની આસપાસ છે. સો બેઝિકલી આ જે 1,000 ટનથી 10,000 ટનના ફિનિશ ગુડ્સની જર્ની છે, એ બેઝિકલી અમે 8 વર્ષ 9 વર્ષના શોર્ટ ટાઈમમાં તૈયાર અને નક્કી કરી. સો માઇલસ્ટોન્સની વાત કરીએ તો 2008થી લઈને 2016 સુધીમાં બેઝિકલી સેક્ટર્સ, કસ્ટમર્સ અને માર્કેટ કવર સિવાય બીજા કોઈ એક્સપાન્શન કે ગ્રોથ જોવા મળ્યા નથી. 2008માં બી જે કેપેસિટી હતી, જે મેક્સિમમ ટોપ લાઇન રેવન્યુ હતું, એમાં જ 2016 સુધી ચાલી છે કંપની. પણ 2016 પછી તમે જોશો તો અમે લોકોએ ઘણા બધા નવા સેક્ટર્સ, બેઝિકલી પહેલાં 2008થી 2016માં એન્જિનિયરિંગ સેક્ટર્સ થઈ ગયા હતા. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડથી અમે અપ્રુવલ મળ્યું હતું બેઝિકલી ઓઇલ એન્ડ ગેસ અને PSU સેક્ટર્સ માટે. ઇફકો, ક્રિપ્કો, GNFC દેટ ઇઝ ફર્ટિલાઇઝર સેક્ટર સુધી જ કંપની સીમિત હતી. એના પછી અમે એટોમિક એનર્જીમાં એન્ટર થયા, અમે રેલવેમાં એન્ટર થયા, માઇનિંગ સેક્ટર્સ અમે એક્સપ્લોર કર્યા. સાથે સાથે અમારા કંપનીના ISO સર્ટિફિકેશન્સ, બેઝિકલી કંપનીનું મેનેજમેન્ટ, પ્રોડક્શન, મિલ બધું અમારું ISO સિસ્ટમથી ચાલે છે, એનું બી અમે અપ્રુવલ લીધું. એની સાથે સાથે બીજા ઘણા બધા સેક્ટર્સ જેમ કે કેમિકલ્સ છે, પેટ્રોકેમિકલ્સ છે, રેલવે મેં તમને જેમ કે કીધું, ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી બી અમે કવર કરી. અને 2024માં અમે મેક્સિમમ પ્રોડક્શન કેપેસિટી અમારી અચીવ કરી, જે હતી 11,000 મેટ્રિક ટન્સની આસપાસ. સો પ્રોડક્ટનું તમને થોડો આઈડિયા આવ્યો કે સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ અને ટ્યુબ્સ છે. ફોકસ અમારું સીમલેસ પ્રોડક્ટ ઉપર વધારે છે. તો આપણે સીમલેસની ને વેલ્ડેડ બંનેના મિક્સની ડિમાન્ડની વાત કરીએ ઓન ધ ગ્લોબલ લેવલ, તો તમે જોઈ શકો છો કેલેન્ડર યર 23માં ડિમાન્ડ 3.1 મિલિયન ટન્સની હતી ગ્લોબલ લેવલ પર, વિચ ઇન્ક્લુડ્સ બંને સીમલેસ પ્રોડક્ટ એઝ વેલ એઝ વેલ્ડેડ પાઇપ્સ, જે એક્સપેક્ટેડ છે 3-4% વધવા માટે બાય કેલેન્ડર યર 28 વિધિન અનધર 5 years, દેટ ઇઝ 3.7 મિલિયન ટન્સ પર એનમ. એમાં સેક્ટર સ્પ્લિટની વાત કરીએ તો ઓઇલ એન્ડ ગેસમાં 23-26%ની ડિમાન્ડ દેખાઈ રહી છે. પ્રોસેસ ઇન્ડસ્ટ્રી બેઝિકલી ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ્સ ને એ બધાના ડેરિવેટિવ્સ છે. જે કંપનીઝ જે બોઇલર્સ બનાવે છે, હીટ એક્સચેન્જર્સ બનાવે છે, હીટર્સ ને કુલર્સ બનાવે છે, એને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી કહેવાય. એમાં 18-21%ની ડિમાન્ડ દેખાઈ રહી છે. ART દેટ ઇઝ રેલવે અને ટ્રાન્સપોર્ટનું જે સેક્ટર છે, એમાં 14-16% દેખાય છે ઓટોમોટિવ સેક્ટરમાં. અને સાથે સાથે ABC દેટ ઇઝ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, પ્લમ્બિંગ, વોટર સપ્લાય અને એની અંદર 11-13%ની ડિમાન્ડ દેખાઈ રહી છે. હવે આ આપણે વાત કરી ગ્લોબલ લેવલની, પણ ઇન્ડિયા લેવલના નંબર્સ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે આપણા માટે. FY24માં આપ જોઈ શકો છો 3,22,000 ટનની આપણી ડિમાન્ડ હતી, જે 6-8% વધવાની શક્યતા દેખાઈ રહી છે બાય FY29, દેટ ઇઝ 4,50,000. આમાં ઇન્ટરેસ્ટિંગ એ છે કે છેલ્લા 4 વર્ષમાં આપણા ઇમ્પોર્ટ્સ 43%થી ઘટ્યા છે, વેધર બી ફિનિશ ગુડ્સ હોય કે SS પાઇપ ટ્યુબ બનાવવા માટેનું રો મટીરિયલ હોય. અને સામે એક્સપોર્ટ્સ 56%થી વધ્યા છે. સો
સો ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ કે ઇન્ડિયાએ ઇનિશિયેટિવ લીધો મેક ઇન ઇન્ડિયાનો, અને એક એ ઇનિશિયેટિવના કાઉન્ટર પાર્ટ પ્રમાણે ઇન્ડિયાએ એન્ટી ડમ્પિંગ ડ્યુટીઝ ઇમ્પોઝ કરી છે ચાઇના ઉપર, વિયેતનામ ઉપર ને થાઈલેન્ડ ઉપર. સો બેઝિકલી એ ડ્યુટીઝ ચાઇના ઉપર 75% સુધી જાય છે, વિયેતનામ અને થાઈલેન્ડમાં 35% સુધી જાય છે. સો એનો બેનિફિટ આપણી લોકલ ઇન્ડસ્ટ્રીને ઘણો મળ્યો છે, એસ્પેશિયલી એવી કંપનીઝ કે જેમની પાસે પોતાનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન હોય, જેને કે હોટ પિયર્સિંગ મિલ કહેવાય છે, કે જે પોતાનું રો મટીરિયલ જાતે મેન્યુફેક્ચર કરે છે. હવે એ જ સિનારીઓ ક્યાંક ને ક્યાંક ગ્લોબલ લેવલ પર બી આપણને દેખાઈ રહ્યો છે કે કન્ટ્રીઝ આર ગોઈંગ એન્ટી ચાઇના. જેમ કે યુરોપિયન યુનિયનની વાત કરીએ તો 2010થી એ લોકો ડ્યુટી ઇમ્પોઝ કરેલી છે, જે જાય છે 72-73% આસપાસ, જે એવરી 5 યર્સના ટર્મમાં એને રિન્યૂ કરી રાખે છે. દે ડોન્ટ પ્લાન ટુ ડિસઇમ્પોઝ ઇટ ઇન કમિંગ નિયર ફ્યુચર. તો એના લીધે ઇન્ડિયા માટે ઘણા બધા સેક્ટર્સ અને કન્ટ્રીઝ માટેના ડોર્સ ઓપન થયા છે. સો દેટ ઇઝ ધ રીઝન કે એક્સપોર્ટ ઇન્ડિયાથી 56%થી વધ્યું છે અને હજી આગળ વધતું રહેશે. હવે ઇન્ડિયાની અંદર સેમ વસ્તુ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ આપણા ત્યાં વધારશે, દેટ ઇઝ હીટ એક્સચેન્જર્સ ને, બોઇલર્સ ને, કુલર્સ ને બધાની. ઓઇલ એન્ડ ગેસમાં 22-25% છે, રેલવે, ટ્રાન્સપોર્ટ ને ઓટોમોટિવમાં 20-23%, અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં 18-21%. તો આપણે આ જે ફિગર્સની વાત કરી, આ જે ડિમાન્ડની વાત કરી, એ સીમલેસ અને વેલ્ડેડ બંને પ્રોડક્ટનું બ્લેન્ડ છે. સો પ્રોડક્ટ સ્પેસિફિકેશન્સ પર આવીએ તો સીમલેસ પાઇપ્સ બનાવીએ છીએ, ટ્યુબ્સ બનાવીએ, યુટ્યુબ ને ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ્સ. અને વેલ્ડેડની અંદર આપણે ખાલી ટ્યુબ્સ બનાવીએ છીએ. બેઝિકલી તમે લોકોએ ડોક્યુમેન્ટ વાંચ્યું હશે તો એની અંદર આપણું એક્સપાન્શન વેલ્ડેડ પાઇપ્સ માટે થવાનું છે. તો પાઇપ્સની કેટેગરી એક્ઝિસ્ટિંગમાં આપણી પાસે છે નહીં હાલ. સો સીમલેસ પાઇપની વાત કરીએ તો આપણે સવાથી લઈને 6 ઇંચ સુધીની પાઇપ બનાવીએ છીએ, જેની બેઝિક એપ્લિકેશન છે ટ્રાન્સપોર્ટેશન ઓફ એની મેટર ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એ ચાહે ક્રૂડ ઓઇલ હોય, પાણી હોય, આપણું કુકિંગ ઓઇલ હોય કે કંઈ બી હોય, તો એની એપ્લિકેશન ત્યાં થાય છે. તો પાઇપ્સના ડાયમેન્શન્સ યુઝ્યુઅલી ઇન્ચીસમાં છે, તમે જોજો. દેટ ઇઝ કે એક માર્કેટ સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈ કરેલું છે કે ભાઈ આને જ પાઇપ કહેવાય. હવે આ 6 ઇંચ, સવાથી 6 ઇંચની અંદર કોઈ બી એવી પાઇપ કે જેનું ડાયમેન્શન પાઇપ ચાર્ટમાં ના હોય એને ટ્યુબ કહેવાય. સો બેઝિકલી ટ્યુબ ટેલર્ડ મેડ પ્રોડક્ટ છે કે જે મેક ટુ ઓર્ડર હોય અને ડિઝાઇનના પ્રમાણે બને. તો ટ્યુબની એપ્લિકેશન વધારે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, દેટ ઇઝ મેન્યુફેક્ચરિંગ ઓફ બોઇલર્સ, હીટ એક્સચેન્જર્સ થઈ ગયા, કુલર્સ થઈ ગયા અને એ બધામાં. અને એ બધું એન્ડ સેક્ટરમાં વપરાય છે, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ, ફાર્મા, એ કોઈ બી હોઈ શકે છે. બેઝિક ટ્યુબ્સની એપ્લિકેશન ઘણી ક્રિટિકલ હોય છે. સીમલેસ યુ ટ્યુબ્સની વાત કરીએ તો એ સ્ટ્રેટ ટ્યુબ્સને ખાલી યુ બેન્ડ કરેલી છે, એ વધારે પડતું બોઇલરમાં જતું હોય છે. અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ્સની વાત કરીએ એપ્લિકેશનની તો એ ઓટોમોટિવ સેક્ટર્સ છે, ડેરી છે, ફાર્મા છે, જ્યાં આગળ થોડી વધારે નીશ એપ્લિકેશન હોય છે, ત્યાં આગળ સ્પેસિફિક ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ્સ યુઝ થાય છે. અને વેલ્ડેડ ટ્યુબ્સની આપણે વાત કરીએ તો વેલ્ડેડ ટ્યુબ્સ બી હીટ એક્સચેન્જરના પ્રોસેસમાં જ જાય છે, પણ હવે ઇનકમિંગ નિયર ફ્યુચર લોકો રિપ્લેસ કરી રહ્યા છે વેલ્ડેડ ટ્યુબ્સને સીમલેસ ટ્યુબ્સથી. સો વેલ્ડેડ ટ્યુબ્સ એટલી બધી માર્કેટમાં ડિમાન્ડમાં હોતી નથી હવે. સર્ટિફિકેશન્સની વાત કરીએ તો ADW0 વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યુરોપિયન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવા માટે. ISOની મેં તમને જે વાત કરી કે ISO સર્ટિફિકેશનની મેં આપને જે વાત કરી આગળ 45,000, 9,000 અને 14,000 ક્વોલિટી મેનેજમેન્ટ અને મિલ ઓપરેશન્સ માટેના સર્ટિફિકેશન્સ છે. PEDની વાત કરીએ તો PED બેઝિકલી જરૂરી છે કે જ્યાં આગળ પ્રેશર અને ટેમ્પરેચર કંટ્રોલ એપ્લિકેશન્સ હોય તો ત્યાં આગળ સપ્લાય કરવા માટે તમારે PED સર્ટિફાઈડ હોવું જોઈએ. નોર્સોક M650ની વાત કરીએ તો મેં તમને જે ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ્સ કીધું ઓટોમોટિવ, ડેરી ને ફાર્મા, તો ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ્સને મેન્યુફેક્ચર કરવા એના સબસ્ટાન્ડર્ડ્સ હોય છે, એના માટે તમારે તમારી મિલ કે તમારી ફેક્ટરી નોર્સોક M650થી અપ્રૂવ કરાવવી પડે. DNVની વાત કરીએ તો DNV ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સપ્લાય મરીન સેક્ટર્સ, શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરવા માટે DNV જોઈએ. IBRની વાત કરીએ તો ઇન્ડિયન બોઇલર રિસર્ચનું સર્ટિફિકેશન છે, તમારે બોઇલર એપ્લિકેશન્સમાં કોઈ જગ્યાએ સપ્લાય કરવું છે તો તમારે એનું અપ્રુવલ જોઈએ. BIS ઇઝ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. સો અમેરિકન અને યુરોપિયન સ્ટાન્ડર્ડ્સથી તો બધા મેન્યુફેક્ચર કરે જ છે, પણ તમે તમારી પોતાની પ્રોડક્ટ ઇન્ડિયામાં યુઝ કરવા માટે BIS સ્ટાન્ડર્ડથી અપ્રૂવ છો નથી કે એના માટેનું છે. એન્ડ ધેન ધ લાસ્ટ વન ઇઝ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ.
ઇન્ડિયામાં કોઈ બી PSU સેક્ટરમાં સપ્લાય કરવું હોય, વેધર બી ઇટ એન્જિનિયરિંગ, ફાર્મા, ફર્ટિલાઇઝર કે કંઈ બી, તો યુઝ્યુઅલી EIL સર્ટિફિકેશન ઇઝ અ મસ્ટ. સો કસ્ટમર સ્પ્લિટની આપણે જ્યારે વાત કરીએ છીએ તો અકોર્ડિંગ ટુ FY24 અમારું 20% આસપાસ એક્સપોર્ટ હતું અને બાકીનો અમારો સેલ્સ વિધિન ઇન્ડિયા હતો. તો એની અંદર સેક્ટર અને સેગમેન્ટ વાઇઝ વાત કરીએ જે અમારા માટે કસ્ટમર સ્પ્લિટ કહેવાય છે. સ્ટોકિસ્ટ અમારું 23% હતું, એન્જિનિયરિંગ કંપનીઝ 47%, એન્જિનિયરિંગ આર બેઝિકલી પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, EPC કોન્ટ્રાક્ટર્સને 7.63% અમારો સપ્લાય હતો અને એઝ આઈ મેન્શન 20%ની આસપાસ અમારા એક્સપોર્ટ્સ હતા, જેમાં મોટે ભાગે અમે સીમલેસ કર્યું છે. વેલ્ડેડ તમે જોઈ શકો છો નેગ્લિજિબલ છે કારણ કે અમારી પાસે એટલી કેપેસિટીઝ બી નથી. અરાઉન્ડ 1000 ટન્સની કેપેસિટી છે પર એનમની. સો ક્વોલિટી કંટ્રોલની વાત કરીએ તો દેર આર 14 પર્સનલ, જે લોકોનું ફક્ત ને ફક્ત કામ એટલું છે કે રો મટીરિયલ પ્રોક્યોરમેન્ટ થયા પછીથી ફિનિશ ગુડ્સની જે બી પ્રોડક્શન સાયકલ છે એમાં દરેક સ્ટેજે ક્વોલિટીનું ધ્યાન રાખે. મેં જેમ પહેલાં કીધું કે એપ્લિકેશન્સ બધા ક્રિટિકલ ઇન્ડસ્ટ્રીમાં છે તો એના રિસ્ક ફેક્ટર્સ બી ઘણા વધી જતા હોય છે જ્યારે આપણે સપ્લાય કરીએ છીએ. સો ક્વોલિટી તમારી ટોપ નોચ હોવી બહુ જરૂરી છે. એના માટે આપણી પાસે પોતાનો ઇન હાઉસ લેબોરેટરી સેટઅપ છે જે આપણે ISOના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે ઓપરેટ કરીએ છીએ. તો મેન્ડેટરીના સપ્લિમેન્ટરી જેટલા બી કાઇન્ડના ટેસ્ટ સ્ટાન્ડર્ડમાં આપેલા છે બધા આપણે ઇન હાઉસ કરી શકીએ છીએ. અને રિજેક્શન રેશિયોની વાત કરીએ તો રિજેક્શન બાય અવર QC વોઝ અરાઉન્ડ 2.6%, એટલે 2.5%નું અમારું ઇન્ટરનલ રિજેક્શન હતું જેને અમે સ્ક્રેપ કર્યું હોય. અને રિજેક્શન બાય કસ્ટમર્સ કે જે એક સપ્લાય થઈ ગયું ને ત્યાં એને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એ મારું 0.31% હતું, વિચ ઇઝ ઓલમોસ્ટ વેરી ક્લોઝ ટુ નેગ્લિજિબલ, એટલે 0%ના બહુ નિયર છે. સો સેટઅપની વાત કરીએ તો જેમ મેં મેન્શન કર્યું 2016માં આપણે ટેક ઓવર કરી. 2022માં આપણા માટે એક બહુ મોટું ટર્નિંગ પોઈન્ટ હતું જ્યાં કંપની અને મેનેજમેન્ટે ડિસાઇડ કર્યું કે વાય શુડન્ટ વી ગો ફોર બેકવર્ડ ઇન્ટિગ્રેશન. તો બેઝિકલી એની પહેલાં બધા ચાઇના પર ડિપેન્ડન્ટ હતા. રો મટીરિયલ્સ, મધર ઓલોસ, એવરીથિંગ બધું ચાઇનાથી ઇમ્પોર્ટ થતું હતું અને અહીંયા ખાલી એનું રીસાઇઝ ને કોલ્ડ પ્રોસેસ થતી હતી. તો 2022માં અમે લોકો એક નવો સેટઅપ નાખ્યો જેમાંથી અમે મધર ઓલો પ્રોડ્યુસ કરીએ છીએ. એને હોટ પિયર્સિંગ મિલ કહેવાય છે, જેની કેપેસિટી 20,000 મેટ્રિક ટનની છે પર એનમની. સો બેઝિકલી એ બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે. સો તમે જેમ વિડીયોમાં જોયું હશે અમારું અત્યારે ઇનપુટ મટીરિયલ બિલેટ હતું, સ્ટેનલેસ સ્ટીલ રાઉન્ડ બાર અને ઇંગોટ, એ અમારું અત્યારે રો મટીરિયલ છે જે અમે ઇન્ડિયાથી જ પ્રોક્યોર કરીએ છીએ 100%, કારણ કે અહીંયા ઘણા બધા મેલ્ટિંગવાળા છે વિથ હ્યુજ કેપેસિટીઝ અને એમનાથી પ્રોક્યોર કરીને અમે હોટ પિયર્સિંગ કરીએ છીએ. બેઝિકલી હોટ પિયર્સિંગ એટલે એને ગરમ કરીએ છીએ અને એની અંદર હોલ કરીએ છીએ અને એ જે પ્રોડક્ટ બને છે એને મધર હોલો કહેવાય છે. તો મધર હોલો ઇઝ બેઝિકલી મધર એટલે કહેવાય છે કે આગળ ફિનિશ ગુડ્સ પાઇપને ટ્યુબ બનવા માટેનું એ રો મટીરિયલ છે. તો કરંટ સિનેરિયોની વાત કરીએ તો 18 પ્રોડક્શન લાઇન છે આપણી પાસે સીમલેસની, 2 પ્રોડક્શન લાઇન છે આપણી પાસે વેલ્ડેડની. લેન્ડની મેં જેમ વાત કરી અરાઉન્ડ 21-22,000 સ્ક્વેર મીટર અત્યારે કરંટ એક્ઝિસ્ટિંગ ફેસિલિટી માટે યુઝ કરેલું છે અને ફિનિશ ગુડ્સની કેપેસિટી 10,000 ટન છે. સો હા, કેપેસિટી કમ્પેરિઝન એક્ઝિસ્ટિંગ શું છે અને પોસ્ટ એક્સપાન્શન શું રહેશે. સો બેઝિકલી મધર ઓલોની કેપેસિટી એઝ યુ કેન સી એ 20,000 તો છે અમારી પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ, બટ અમે એને યુટિલાઇઝ ખાલી 50%થી કરી શકીએ છીએ કારણ કે અમારા ફિનિશ ગુડ્સની કેપેસિટી 10,000 ટનની જ છે. સો રેસ્ટ 50% ઇઝ સ્ટીલ લેઇંગ આઇડલ. તો એ એક્સપાન્શનનો પર્પઝ છે કે 10,000 ટનને આપણે વધારીને 20,000 ટન લઈ જઈએ તો મારી રો મટીરિયલ બનાવવાની કેપેસિટી અને ફિનિશ ગુડ્સ બનાવવાની કેપેસિટી બંને મેચ થઈ જાય. એની સાથે સાથે અમે વેલ્ડેડની કેપેસિટી વધારવા માંગીએ છીએ. મેં જ્યારે પ્રોડક્ટની સ્લાઇડ હતી ત્યારે કીધું કે વેલ્ડેડ પાઇપ આપણી પ્રોડક્ટ કેટેગરીમાં નથી, તો બેઝિકલી 1,000 ટનથી જે 13,000 ટન લઈ જવા માંગીએ છીએ એમાં અમે વેલ્ડેડ પાઇપનું સેટઅપ કરવા માંગીએ છીએ પોસ્ટ એક્સપેન્શન. સો જોગ્રાફિકલ એક્સપેન્શન્સની આપણે વાત કરીએ તો મેં તમને કીધું કે FY24 પ્રમાણે અમારું 20% એક્સપોર્ટ્સ હતું, પણ 9 મંથ્સ FY25ની વાત કરીએ તો અમે લોકોએ 30%ને ટચ કરી દીધું છે ઓલરેડી. બેઝિકલી તો એક્સપોર્ટ ફોકસ બી ઘણું છે, મેનેજમેન્ટનું એ બી છે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની હોવી જોઈએ. તો કરન્ટલી વાત કરીએ તો મારું સૌથી વધારે એક્સપોર્ટ જર્મનીમાં થાય છે, મેક્સિમમ ત્યાંથી અમારું રેવન્યુ જનરેટ થાય છે. સો બેઝિકલી યુરોપિયન યુનિયન અમારા માટે સૌથી સ્પેશિયલ કસ્ટમર બેઝ છે,
બિકોઝ ત્યાં આગળ એટલી બધી મેન્યુફેક્ચરિંગ કેપેસિટીઝ એક્ઝિસ્ટ જ નથી કરતી. સેકન્ડ વાત કરીએ તો અમે યુએસમાં બી એક્સપોર્ટ કરીએ છીએ. યુએસમાં અમારો ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ બી છે બેઝિકલી, જે ખાલી સ્કોડા બ્રેન્ડ જ વેચે છે અને એનું કામ છે કે અમારી પ્રોડક્ટ ત્યાં માર્કેટ કરવી અને ત્યાંનો અમારો સેલ્સ ને રેવન્યુ વધારવાનો. બ્રાન્ડિંગની વાત કરીએ તો લગભગ સ્ટેનલેસ સ્ટીલને લઈને ગ્લોબલ બેઝિસ પર જેટલા બી મોટા શોઝ થાય છે એમાં આપણું ઓલવેઝથી પ્રેઝન્સ હોય છે. ઘણા શોઝ આપણે સ્પોન્સર કરીએ છીએ, ઘણા બધા ઇવેન્ટ્સ આ રીતે નાના મોટા ત્યાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ સ્ટેનલેસ સ્ટીલ વર્લ્ડ માસ્ત્રિક નેધરલેન્ડ્સની વાત કરીએ, છેલ્લા 3 વર્ષથી આપણે એઝ અ સ્પોન્સર પાર્ટિસિપેટ કરીએ છીએ. સો સ્ટેનલેસ સ્ટીલ વર્લ્ડ એટલે ગ્લોબલ લેવલ પર સૌથી નીશ એક્ઝિબિશન અને ટ્રેડ શો થતો હોય એ પ્લેટફોર્મ પર આપણે રહીએ છીએ. બેઝિકલી બીજા બધા એક્ઝિબિશન્સ બી થાય છે, પણ સ્ટેનલેસ સ્ટીલ વર્લ્ડ સ્પેસિફિક પાઇપ અને ટ્યુબ માટેનો શો છે કે જ્યાં ઓલ ઓવર વર્લ્ડથી લોકો પાર્ટિસિપેટ કરે છે. તો એ આપણે જેમ કે એઝ અ સ્પોન્સર કરીએ છીએ. ટ્યુબ એન્ડ વાયરની વાત કરીએ, હીટ એક્સચેન્જર વર્લ્ડ, બોમ્બેમાં GSSC કેમટેક જે એવરી યર થતા હોય છે એમાં આપણું ઓલવેઝ પ્રેઝન્સ હોય છે. 20 માણસોથી વધારે આપણી પાસે સેલ્સ, બ્રાન્ડિંગ, સોશિયલ મીડિયા, માર્કેટિંગ, બેક ઓફિસ, ફોલોઅપ ફોર કસ્ટમર્સ અને લોજિસ્ટિક્સની આપણી પાસે ટીમ છે. સો આઈ થિંક હવે હું હેન્ડઓવર કરીશ રવિભાઈને. સો રવિભાઈ કેન એક્સપ્લેન મોર જ્યારે ફિગર્સની ને બધાની વાત આવે છે. થેન્ક યુ. So hello, good afternoon everyone. Myself Ravi Patel, acting as a CFO in Skoda. So financials ની વાત કરીએ તો FY24 માં we stood at 400 CR and 9 months FY25 માં 360 CR નું રેવન્યુ રહ્યું છે. એન્ડ ગ્રોસ પ્રોફિટ માર્જિન તમે જોશો તો FY22 થી લઈને જમ્પ થયું છે CAGR 105%. હવે કંપનીમાં મેજર ચેન્જ FY22 થયું હતું, જેમાં અમે પોતાનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન ફેસિલિટી, જેને હોટ પિયર્સિંગ મિલ કહેવાય, એ ઇન્સ્ટોલ કર્યું હતું. સો વિથ ધ હેલ્પ ઓફ ધેટ ગ્રોસ પ્રોફિટ માર્જિન જે FY22 17% હતા એ વધીને FY24 34% થઈ ગયા, જ્યારે ઇબિટા માર્જિન FY22 5% હતો એ વધીને 15% થઈ ગયો FY24. સિમિલરલી ROCE FY24 it was 28% and 16%. So basically with the help of the IPO proceeds અમે અમારી સીમલેસની કેપેસિટી જે અત્યારે 10,000 ટન્સ છે ફિનિશની, એ વધારીને 20,000 કરવાના છીએ, જ્યારે વેલ્ડેડની કેપેસિટી 1,000 મેટ્રિક ટન્સ છે પર એનએમ, એને વધારીને 13,000 મેટ્રિક ટન્સ પર એનએમ લઈ જઈશું. So these are all for the financials. So regarding the IPO price, I think BRLM will take it. Hello. So જેવી રીતે કીધેલું IPO